નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝરૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। શું તમે ખેડૂત છો તો સરકાર તરફથી ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતના ખેડૂતો માટે મોટી જાહેરાત। બાગાયતી ખેતી કરવા માટે સરકાર આપશે 90% સબસિડી અને પ્રતિ હેક્ટરે 1.5 લાખની સહાય સરકાર કરવાની છે। આ યોજનામાં લાભ લેવા માટે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડે, કેવી રીતે ફોર્મ ભરવું, સંપૂર્ણ વિગત વિડીયોમાં તમને દેવાની છે। એ પહેલા આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો ફટાફટ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ગુજરાતના ખેડૂતોની આવક વધારવા અને તેમને પરંપરાગત ખેતીમાંથી બહાર લાવીને વધુ નફાકારક પાકો તરફ વાળવા માટે રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ યોજના અમલમાં મૂકવામાં આવી છે। સરકાર ખેડૂતોને બાગાયતી ફળ પાકોના વાવેતર માટે પ્લાન્ટિંગ મટીરીયલના સહાય આપી રહી છે। આ યોજના હેઠળ ઉત્તમ ગુણવત્તાના રોપા અને કલમોની ખરીદી પર ખેડૂતોને આર્થિક મદદ પૂરી પાડવામાં આવે છે। રાજ્યની આબોહવાને અનુરૂપ ડ્રેગન ફ્રૂટ, ખારેક, લીંબુ, જામફળ, દાડમ અને આંબા જેવા બાગાયતી પાકોના વાવેતર માટે આ યોજનામાં લાભ લઈ શકાય છે। ગુજરાત રાજ્યના તમામ ખેડૂતો આ યોજના માટે પાત્ર છે, પરંતુ સહાયની ટકાવારી અલગ અલગ વર્ગ મુજબ રાખવામાં આવી છે। અનુસૂચિત જાતિ SC અને અનુસૂચિત જનજાતિ ST આ વર્ગના ખેડૂતોને પ્લાન્ટિંગ મટીરીયલના મહત્વ 90% સુધીની સહાય મળવા પાત્ર છે। સામાન્ય વર્ગના ખેડૂતો માટે આ સહાય 75% સુધી મળી શકે છે। સરકારના લક્ષ્યાંક મુજબ ફેરફાર શક્ય છે। ફળના પાકો મુજબ હેક્ટરે કેટલી સહાય મળવા પાત્ર છે? ખારેકમાં પ્રતિ હેક્ટર ખર્ચના 90% અથવા મહત્તમ 1.25 લાખ રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર છે। ડ્રેગન ફ્રૂટ પ્રતિ છોડ સહાય, વાવેતર અને થાંભલાના ખર્ચ પર સહાય। અન્ય ફળ પાકો જેમ કે લીંબુ, જામફળ, દાડમ વગેરે માટે 75% થી 90% સુધી મળશે। સહાયની રકમ સરકાર દ્વારા નક્કી કરેલ યુનિટ કોસ્ટ એકમ ખર્ચ પર મળવા પાત્ર હોય છે। ખેડૂત મિત્રો, આ યોજનાનો લાભ લેવા માટે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડે છે? પહેલું છે હાથબાર અને 8 અંકની નકલ, જમીનનો ઉતારો, આધાર કાર્ડની નકલ, બેંક પાસબુકની નકલ અથવા રદ કરેલ ચેક, જાતિનો દાખલો જો ST વર્ગના હોય તો, સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખાતેદારોનું સંમતિપત્રક, ખરીદી કરેલ રોપા કલમોના અસલ GST બિલ સાથે દર્શાવવાના હોય છે। સૌ પ્રથમ ગુજરાત સરકારના આઈ ખેડૂત પોર્ટલ વેબસાઇટ પર જવું। યોજનાઓ વિભાગમાં જઈને બાગાયતી યોજનાઓ પર ક્લિક કરો। ત્યાં ફળ પાકોના વાવેતર માટે સહાય વિકલ્પ શોધીને અરજી કરો પર ક્લિક કરવું। જમીન અને પોતાની વ્યક્તિગત વિગતો ભરીને અરજીને સેવ અને કન્ફર્મ કરવી। અરજી કન્ફર્મ થયા બાદ તેની પ્રિન્ટ કઢાવી લેવી। આ પ્રિન્ટ સાથે ઉપર જણાવેલા તમામ જરૂરી ડોક્યુમેન્ટ જોડીને તમારી ગ્રામ પંચાયત, VCE અથવા તાલુકા બાગાયત કચેરી ખાતે જમા કરાવવાની રહેશે। ખેડૂતોએ રોપા કે કલમ સરકારી નર્સરી અથવા સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત ખાનગી નર્સરીમાંથી જ ખરીદવાના રહેશે। આ ઉપરાંત અરજી કર્યા બાદ સંબંધિત વિભાગમાંથી મંજૂરી મળે ત્યારબાદ જ વાવેતરની પ્રક્રિયા હાથ ધરવી હિતાવહ છે। ખેડૂત મિત્રો, આ હતી સરકારની યોજના બાગાયતી ખેતી કરવા માટે। તો માહિતી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરજો। હવે મળશું એક નવી માહિતી સાથે। ત્યાં સુધી બધાને જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય।